No,
મધર ટેરેસા 1950માં મિશનરી ઓફ ચેરિટીની સ્થાપના કરી. મધર ટેરેસા ભારતના હતા તો પણ તેમણે આપણા દેશના લોકો માટે ઘણું બધું કર્યું. તેમણે પોતાનું આખું જીવન અસહાય, ગરીબ, કમજોર, પીડિત લોકોની સેવામાં લગાવી દીધું. મધર ટેરેસાની માનવતાની સેવા માટે ઘણા આંતરરાષ્ટ્રીય સન્માન અને પુરસ્કાર પ્રાપ્ત થયા. મધર ટેરેસાનું મૃત્યુ 5 સપ્ટેમ્બર 1997 કોલકાતામાં થયું. મધર ટેરેસા એક મહાન મહિલા અને રોમન કેથોલિક હતા. મધર ટેરેસાને છે તેમણે પોતાનું સંપૂર્ણ જીવન લોકોની સેવા અને ભલાઈ કરવામાં કાઢી નાખ્યું. બાળપણથી તેમનું પણ બહુ ભક્તિવાળો પણ તેના ઘરની પરિસ્થિતિ સારી ન હતી તેઓ ભણી શકે, પરંતુ ખરેખર આટલી મહેનત કરી તેઓ એક શિક્ષક બન્યા. તો હું પણ આટલી કૃપાને વિનંતી તો ખમા આચાર્ય શ્રીમતી શ્વેતા મેડમને હું વંદન કરું છું. પોતાના જન્મદિવસ શિક્ષકની તરીકે ઉજવાય એવી ઉદાર ભાવના દાખવીને તેમણે ભારતભરના શિક્ષક સમુદાયને જે સામાજિક મુદ્દો અને પરિણામો સંવેદનાત્મક વિરોધને કામમાં થયો હતો. તેમના વિચારના અભ્યાસ પહેલાં તેમણે 40 વર્ષ શિક્ષક તરીકે યોગદાન પણ આપ્યું. તેમને શિક્ષક પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેમનામાં એક આદર્શ શિક્ષક હોવાના તમામ ગુણ હતા. 1906માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે 20 વર્ષના હતા ત્યારે તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલ નિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનું જીવન બતાવે છે કે તે સરળ જીવનશૈલી અને ઉચ્ચ વિચારમાં વિશ્વાસ રાખતા હતા. 1909માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખન કાર્ય પણ કરતા. પૂજ્ય ફાધર શ્રીમાન શાળાના આચાર્ય મીના મેડમ, આદરણીય ગુરુજનો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું ઈશ્વર આજના આ યોગ દિવસે મારા તમામ શિક્ષકોની પ્રેરણાને અહીંયા સુધી પહોંચાડી આવ્યા એવા મારા બધા શિક્ષકોનું હું અભિવાદન કરું છું. શિક્ષક મિત્રો તથા મારા આજના વહેલા શિક્ષક મિત્રો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે શિક્ષકની નિમિત્તે બધા ભેગા મળ્યા છીએ. સવારથી હું જોઈ શકું છું બધા જે શિક્ષક બનેલા મિત્રોએ બહુ સરસ રીતે પોતાનામાં જે આવડત છે એ પ્રમાણે એમણે સરસ રીતે ક્લાસની આગળ જેમ શિક્ષક ભણાવે છે તેમ એમણે પણ ભણાવ્યું છે. એ બદલ એમનો પણ ખૂબ આભાર. તથા તમે મને અને શ્રી કોટાના મારા તમામ ગુરુજનો તેમજ મારા વિદ્યાર્થી મિત્રો, શિક્ષક સાથે સંકળાયેલ છે. શિક્ષણ એટલે પ્રેમ, કરુણા, સંવેદનશીલતા અને ક્ષમતામાં વૃદ્ધિ. હંમેશા શિક્ષકથી એક માણસ પોતાની સભ્ય બનાવી શકે છે. સૌપ્રથમ તો હું આજના આ સૂચનાને હું મારા કલાકારોને અભિવાદન કરવા ઈચ્છું છું. હેપી ટીચર્સ ડે ટુ ઓલ માય લવિંગ ટીચર્સ. આજે જ્ઞાનનો સ્ત્રોત હોય છે. શિક્ષક પ્રેરણાનું સાગર હોય છે. આપણને સફળતા સુધી પહોંચવામાં સહાય કરે છે. તો હવે હું ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને વિનંતી કરું કે તેઓ આપણી સમક્ષ આવી ટીચર્સ ડેનું નામ રજૂ કરે. તરફ વિશે તો બધા થોડા સીધા બેસી જઈએ. ચલો ભાઈ ટાટા બેસી જઈએ અને અવાજ મોડામાંથી અવાજ ખરેખર આવતીકાલે છે 5મી સપ્ટેમ્બરના રોજ અને દર વર્ષે તમે સૌ જાણો છો વાતો ના કરો તો સાંભળી પણ શકશો. અહીંયા બેસેલા બંને જણા કે શિક્ષક દિન દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને હમણાં બે વિદ્યાર્થીઓએ સરસ આ વિષયની અંદર તમને જણાવ્યું પણ ખરું કે આજે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉક્ટર સર્વ